મારી વાત કોઈ સાંભળતું નથી. આજે બધા જ લોકોને આ પ્રશ્ન ખૂબ જ મૂંઝવે છે. તમને પણ મૂંઝવતો હશે, પણ કોને કહેવા જાઓ? ચાલો આજે આપણે આ પ્રશ્ન પર થોડી ઘણી વાત કરીએ. કેન આઈ આસ્ક અ ક્વેશ્ચન ટુ યુ? ફર્સ્ટ, શું તમે ક્યારેય કોઈની વાત સાંભળી છે? શું તમે ક્યારેય કોઈની દુઃખદભરી કહાનીને કાન આપ્યો છે? તમે જ્યારે કોઈકની વાત સાંભળશો ત્યારે તમારી વાત કોઈક સાંભળશે. શરૂઆત મારાથી. કોઈ પણ વ્યક્તિ મારી પાસે વાત લઈને આવે એ વાતને હું સંપૂર્ણપણે સાંભળીશ. જ્યારે વ્યક્તિ વાત લઈને આવે છે ત્યારે અનેક આશાઓ સાથે આવે છે, અનેક ઉમેદો સાથે આવે છે. એને તમારી પ્રત્યે લાગણી છે, એને તમારી પ્રત્યે શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે આ વ્યક્તિ મારી વાત ચોક્કસ સાંભળશે. ત્યારે વ્યક્તિ તમારી પાસે આવે છે. અને યાદ રાખજો, જ્યારે વ્યક્તિ વાત કરતા કરતા રડવા લાગે, એનું હૈયું ભરાઈ જાય, આંખમાંથી આંસુ આવી જાય, ત્યારે એવું માનજો એના હોઠ નહીં, એનું હૈયું બોલે છે. અને તમારું સ્થાન એના હૃદયમાં અમૂલ્ય છે. પણ જ્યારે તમે એને ના પાડો છો, ઇનકાર કરો છો, ત્યારે વ્યક્તિ જિંદગીથી હારી જાય છે. इंसान तब अकेला बन जाता है जब अपने वाले सपने में खो जाते हैं. ત્યારે વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. આજે દર વર્ષે 7,03,000 લોકો આત્મહત્યા કરે છે. શા માટે? ભૂલ એની નથી, ભૂલ આપણી છે. આપણને સાંભળતા નથી. સાંભળવું એ સૌથી મોટી કળા છે. ભગવાન બુદ્ધ પાસે કોઈ પણ વ્યક્તિ સવાલ લઈને આવતા, ભગવાન એને શાંતિથી સાંભળતા. તમે એને શાંતિથી સાંભળશો ત્યાં વ્યક્તિ 50% હળવો થઈ જશે અને ત્યારબાદ તમારી વાત એ 100% સાંભળશે અને એનું પાલન પણ કરશે. આજથી એવું નક્કી કરો, જે કોઈ વ્યક્તિ મારી પાસે વાત લઈને આવે એને હું સંપૂર્ણપણે સાંભળીશ. મારો દીકરો હોય કે દીકરી હોય, દાદા હોય કે દાદી હોય, મારી પત્ની પણ કેમ ના હોય, જે કોઈ વ્યક્તિ મારી પાસે વાત લઈને આવે એ વાતને હું ન્યાય આપીશ. પણ મારી વાત કોઈ ના સાંભળે તો એને હું આ વિડીયો શેર કરીશ. આવા તો ઘણા પ્રશ્નો તમારા જીવનમાં તમને મૂંઝવતા હશે. શું તમારે એનો જવાબ જોઈએ છે? તમે પણ એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.